શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું માં એવ્રત જીવ્રત વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, આ વ્રત નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલાં અષાઢવદ તેરસથી આ વ્રત લે છે અને અમાસના દિવસે પૂરું કરે છે। તે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને એવ્રત જીવ્રત નામના દેવીનું પૂજન કરે છે અને ઉપવાસ કરે છે, ફળ આદિ ખાય છે અને રાત્રે જાગરણ કરે છે। આ રીતે આ વ્રત 5 વર્ષ સુધી કર્યા પછી 5મા વર્ષે ઉજવાય છે। આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે। એવ્રત જીવ્રત વ્રતની પૂજા વિધિ। અષાઢ અમાવસ્યાના દિવસે પરણેલી આવેલી વહુ ઉપવાસ કરે છે, નાહી ધોઈને નીતરતી લાટે બ્રાહ્મણના ઘેરે જઈ ઘીનો દીવો કરે છે। એવ્રત જીવ્રત નામની દેવીઓને આલેખી હોય તેના દર્શન પૂજન કરે છે। સાંજે ફળાહાર કરી રાત્રભર જાગરણ કરે છે। આમ 5 વર્ષ સુધી વ્રત કરી છેલ્લા વર્ષે વ્રતની ઉજવણી કરી ત્યારે ગોરાણી માને જમાડે છે। ગોરાણીને વસ્ત્રદાન કરે છે અને શક્તિ હોય તો 5 ટોપરાના વાટકા પૈસા ભરીને 5 શ્રીફળ યા સોપારી, 5 નાળાછડીના ટુકડાઓ, 5 ચાંદલા આટલું દાન કરે છે અને કથા સાંભળે છે। આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે। એવ્રત જીવ્રતની વ્રત કથા। એક ગામ હતું। એ ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ બધી વાતે સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું। એમને શેર માટીની ખોટ હતી। એમને કંઈ પણ સંતાન હતું નહીં। આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે। અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું, મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવવું। આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો। ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું। આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું। જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું। તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સૂફ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6ઠ્ઠો દિવસ પણ વીતી ગયો, તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં। એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો। એણે તો જય મહાદેવ કરીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો। તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું। પારધી કહે, હે ભગવાન શંકર, મારે તો 7 દીકરા જોઈએ। મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે। અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી અને આ પારધીએ તો એક અબોલા જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા। ભગવાનના ઘેર પણ આવો ઘોર અન્યાય છે। આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી અને પેલા પારધીને તમે એક જ ઘડીમાં 7 દીકરા આપી દીધા। ભગવાન શંકર કહે, ભાઈ, જાજા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય એ શું કામના? જા, હું તને એક જ દીકરો આપીશ, પરંતુ એને પૂરો ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે। એ પહેલાં એને પરણાવતો નહીં। સારું કહી બ્રાહ્મણ તો એના ઘેર ગયો
અને થોડા દિવસોમાં જ બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતાં કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જાય. આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા. અંતે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો અને જાન જોડી. છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબકવા માંડી. જોતજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે દંશ દીધો અને ઓય બાપ રે આમ કહી વર તો ધરતી પર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ. મોઢામાંથી ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ. જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બધા ચાલ્યા જઈએ. સવારે આવીને શબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા. પણ એકલી કન્યા શબ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી પણ એ તો એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવનની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા. પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આડખતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં શબ લઈને ગઈ. શબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાણ ખોલો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું. એ વ્રતમાંએ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું, એમ માતાજી બોલ્યા. વહુએ હા કહ્યું અને કહ્યું કે તમે જેમ કહેશો તેમ કરીશ. આમ કહ્યું અને શબે એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે શબે બીજું પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે પણ એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વરતવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને શબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાં વહુ ફળ લઈ આવી
અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાય ભેંસો લઈને ચરવા નીકળ્યા. એમણે વર વહુને જોયા ને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રો કકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રો કકડ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડીને વરકન્યાને તેડી ગયા. ઘરે જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કેલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. તે મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી, એમ વહુ બોલી. તો લાવ, દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને આલોપ થઈ ગયા. અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો, તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ થઈ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બે વાર રાંડ વહુ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. જયા માએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રો કકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ તોય તું ધરાની નથી. પણ ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જે આ પરણેલી વહુને ફળ્યા, એમ
આ વ્રત કરનાર, વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. બોલો એ વ્રત જીવ્રત માની જય. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળ્યું એ વ્રત જીવ્રતની વ્રત કથા અને પૂજા વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.